પ્રશ્નાર્થ ચિહ્ન છે ને એ બે પગ અને બે હાથ જેવું છે. પૂર્ણ વિરામ બહુ ઓછા લોકો પાસે હોય. ઘણા બહુ ઓછા લોકો પૂર્ણ જીવનને પ્રાપ્ત થયા છે. આમ તો જગતમાં ઈશ્વર સિવાય કોઈ પૂર્ણ જ નથી, હરિપૂર્ણ છે. એટલે મર્યાદા પૂર્ણ પુરુષોત્તમ એવું આપણે કહીએ. અને પુષ્ટિમાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પૂર્ણ પુરુષોત્તમ છે. પણ આ તુલસીદાસજીને પૂર્ણતા મળી હતી. હા, ક્યાંક તો મનુષ્ય વિરામ લેવો પડે ને, ચિહ્ન તો આવે, ક્યાંક આશ્ચર્ય ચિહ્ન આવે, ક્યાંક પૂર્ણ વિરામ આવી જાય, ક્યાંક અલ્પ વિરામ પણ આવે. પણ તુલસીદાસ જેવા પરમ ભક્તને પૂર્ણતા પ્રાપ્ત થઈ છે. એટલે સ્વયં લખે, જાકી કૃપા લવલેશતે મતિ મંદ તુલસીદાસ, પાયો પરમ વિશ્રામ રામ સમાન પ્રભુ નહીં કોઈ. આપણે કેટલી કેટલી જગ્યાએ જઈએ પણ મન તૃપ્ત નથી થતું. પણ હરિના શરણે જઈએ તો મન પ્રસન્ન થઈ જાય, મન તૃપ્ત થઈ જાય. સવારે ઉઠીએ અને મંદિરે જવાની આદત હોય, મંદિરે જઈને આવીએ ને પછી જ મન શાંત થાય છે. એટલે મારો ને તમારો અનુભવ એમ કે છે કે પૂર્ણતા પૂર્ણ પુરુષોત્તમના ચરણમાં જ છે, હરિના ચરણમાં છે. એટલે આપણું બધું હરી લે. હા, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, ઈર્ષ્યા આ બધું હરવાનું કામ કરે એટલે એનું નામ હરી પાડ્યું. અને મારા તમારામાં રમે. રમંતે યોગિનઃ અસ્મિન ઇતિ રામઃ. આપણા હૃદયમાં એ રામ રમી રહ્યો છે. એ આ રામ છે. અને એમના ચરણ કમલમાં જઈ તુલસીદાસજીએ પૂર્ણતાને પ્રાપ્ત કરી છે. એટલે કહ્યું મતિ મંદ તુલસીદાસ. બહુ વિદ્વાન હોવા છતાં વ્યક્તિ પોતાને મતિ મંદ એવું વિશેષણ મૂકે છે. આ તો મહાત્માઓની ખાસિયત છે. વિદ્વાનોએ પોતાની ગરિમા ન બતાવતા સ્વયં પરમાત્માના છે. હું પણ તોડીને ભગવાનના ચરણમાં જાય છે. એટલે તુલસીદાસજીને પૂર્ણતા પ્રાપ્ત થઈ. અને આમે પાકે તે પોરો ખાય. હા, જે પૂર્ણતાને પ્રાપ્ત કરે ને એ જ પોરો ખાય, વિશ્રામ એને જ મળે. બાકી આ કથા કહેનારા થાક્યા નથી અને કથા સાંભળનાર પણ થાક્યા નથી. કથાઓ નિરંતર ચાલ્યા કરે છે. પણ ક્યાંક તો મનુષ્યએ વિશ્રામનું સ્થાન હોવું જોઈએ, ક્યાંક માથું મૂકવાનું સ્થાન હોવું જોઈએ. અને તો પૂર્ણ વિશ્રામ અને પૂર્ણ આનંદની પ્રાપ્તિ થાય છે. દેવહૂતિમાં થાક્યા છે સંસારના સુખ. ત્રીજા સ્કંદમાં એ કથા આવશે. અને પોતાના દીકરાના સામે બેસીને જ્ઞાન પ્રાપ્ત કરે છે. જુઓ તો આ ભારતીય સંસ્કૃતિ. માની સામે બેસીને એક દીકરો પોતાની માને જ્ઞાન આપે છે. એટલે જ્ઞાનમાં પછી એવું ના હોય નાના મોટાનું. હા, સુખદેવજી કેટલી નાની ઉંમરમાં શ્રીમદ ભાગવતનું પરીક્ષિત મહારાજને શ્રવણ કરાવી પરીક્ષિતને ધન્ય બનાવી દીધા અને સ્વયં ધન્ય થયા. માણસ ધનવાનથી ધન્ય નથી થતો, ધનથી ધનવાન નથી થતો. પ્રભુની કૃપાથી ધન્યતા મળે છે. એટલે દેવહૂતિ અંતમાં ભગવાનને શરણે ગયા ને હરિશરણ થયા. કથાનો સાર તો એ છે
એટલા માટે તો કથા સાંભળવાની કે હું હરિને શરણે જાઉં, પ્રભુને પ્રાપ્ત કરી શકું. અને ભગવાનની પછી આપણા ઉપર કૃપા થાય. ઈચ્છા કરીએ, પ્રયત્ન કરીએ તો પરમાત્મા આપણને અનુગ્રહ સાથે આપણું કાર્ય સફળ કરાવે. તો શું પ્રાપ્ત થાય? ભગવાનની કૃપા મળે. આ ભગવાનની કૃપા, એ જ કૃપા બીજી બધી આ વ્યથા, કથા સિવાયનું બધું વ્યથા છે અને બીજું બધું વૃથા છે. કથા એ કથા, બીજી બધી વ્યથા અને કેવલ ને કેવલ ભગવાનની કથા એ જ કથા છે, બીજું બધું વૃથા છે. કોઈ માણસ ખૂબ ધરાયેલો હોય, ભોજન કરેલું હોય અને પછી એને ભોજન કરાવીએ તો વૃથા તૃપ્તસ્ય ભોજનમ. કોઈની પાસે બહુ ધન છે અને એને હીરા ઝવેરાત મોહર લઈને જઈએ અને આપીએ તો એ વૃથા છે. એમ જીવનમાં બીજું બધું જ વૃથા છે. કેવલ ભગવાનની કથા એ કથા છે. આપણને ખબર છે, કથાઓમાં આપણે સાંભળીએ છીએ, કથાને ઊંધું કરી નાખીએ એટલે જીવનનો થાક ઉતરે. પણ ક્યારેક ક્યારેક જીવનમાં આવું અવળું સવળું કામ કરતા કરતા સારું કામ પણ થઈ જાય. પણ એ કથાનો માર્ગ હોય તો કરવા જઈએ, કંઈક મનમાં અન્ય વિચાર લઈ અને અંતમાં એ સદવિચારને પ્રાપ્ત થતું હોય છે. એટલે જેમ ઘી વિનાનું ભોજન છે ને એ વાંજ્યું છે, એમ ભક્તિ વિનાનું જીવન પણ વાંજ્યું છે. સવારથી સાંજ સુધી ઈશ્વરને યાદ કરવું, ઈશ્વરનું નામ લેવું પ્રાણી માત્રની ફરજમાં આવે છે. એટલે શરૂઆતમાં મંગલાચરણ કર્યું. વ્યાકરણ તો મંગલનો અર્થ એવો કરે. મારી બાજુમાં મારા વડીલ પૂજનીય ગુરુજી શ્રી નવલભાઈ રાજગોર, ગઈકાલે જ એમની પાસે ગયેલો અને કીધું કે હાથ મૂકો ને તો કંઈક બોલાય. અને આ ક્યાં અમે બોલીએ છીએ, આ તો એ ઈશ્વર બોલાવે છે. એની કૃપા સિવાય, મેં શરૂઆત ત્યાંથી કરી હતી, એના અનુગ્રહ સિવાય કંઈ બોલી નથી શકાતું. પણ પ્રયત્ન કરવો પડે. અને એ પ્રયત્ન સાથે જ્યારે આપણે ભગવાનની વાણી ગાઈએ ને તો આપણી વાણી પણ પવિત્ર થાય, સાંભળનારનું મન પણ પવિત્ર બને. એટલે મંગલમનો અર્થ કર્યો મમ નામ પાપમ. મમ પાપમ ગલયતિ ઇતિ મંગલમ. મારું તમારું જે પાપ ગાળી નાખે, ઓગાળી નાખે, ભસ્મ કરી નાખે એને મંગલાચરણ કહેવાય. ક્યાંક ક્યાંક હું હમણાં બેસતો હું, ઘણા લોકો કહે કે ભાઈ મહારાજો મંગલાચરણ બહુ લાંબુ કરે, 20 મિનિટ તો મંગલાચરણમાં જતી રહે, પછી થોડી વાર ધૂન ભજન આવે, થોડી વાર સત્સંગ થાય અને પછી કૃષ્ણ કનૈયા લાલ કી જય. પણ એ એટલા માટે જરૂરી છે કે આ શરીરની અંદર કેટલાય દુર્ગુણો ભરેલા છે અને એ દુર્ગુણોને દૂર કરવા માટે હરિનામના સાબુ સિવાય કોઈ સાબુ નથી. ઉત્તમમાં ઉત્તમ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કોઈ દવા હોય, ઔષધિ હોય તો ભગવત નામ ઔષધિ છે. એટલા માટે આ શ્રવણનું મહત્વ બતાવ્યું. જેને જેને સાંભળી છે ને એ પાવન થઈ ગયા છે. ભગવાનની કૃપા અને એના અનુગ્રહથી
તમામ કાર્ય જીવનના સફળ થતા હોય છે. ઘીમાં જેમ રોટલી એ ઘીથી લગાવેલી ન હોય, ઘી ચોપડેલું ન હોય તો જેમ મજા નથી આવતી, ભલે પછી અત્યારે ઘણાને કોલેસ્ટ્રોલ વધી ગયું હોય અને ખાઈ ન શકાતું હોય તો ભગવદ કૃપા નથી. મઢીમાં એકવાર કોઈ લાભશંકરભાઈ સામખ્યારીના છે, અમે સાથે જમતા હતા. એટલે દૂધપાક હતો, 1 વાટકી 2 વાટકી 3. મેં કીધું બાપા મને કે વાંધો નહીં શાસ્ત્રીજી, ભગવાનની કૃપા છે, આ જ સાચી કૃપા છે. ગમે એટલું ઈશ્વરે આપ્યું હશે પણ પચશે નહીં ને તો બધું નકામું છે. પચે એટલું જ આપણું છે, બાકી ક્યાં આપણું. ખાઈ તો ઘણું આપણે, પણ જેટલું પચે ને એટલું જ આપણું. એટલે રૂચવી જોઈએ, પચવી જોઈએ. હોજરી કેટલી છે એનું મહત્વ નથી, હાજરી કેટલી છે એનું મહત્વ નથી. થોડી ઘણી સંખ્યા હોય તો એ ભગવત કથા સાંભળવામાં અને સંભળાવવામાં તો આનંદ જ આવે છે. દિવાળીનું વેકેશન હોય ને વિદ્યાર્થીઓ જાય, પછી પહેલા દિવસે 5-6 વિદ્યાર્થી જ આવે, પણ શિક્ષકની તો ફરજ છે, એને તો ભણાવવાનું છે. એને તો 5 હોય તોય આનંદ, 25 હોય તો પણ આનંદ. અને આવો પરમાનંદ છે એ આ શ્રીમદ ભાગવતમાં છે. એટલે ભક્તિ સાથેનું જીવન હોય તો જ આનંદ આવે. અવંધ્યમ દિવસમ કુર્યાત દાના ધ્યયન કર્મભિ. આખા દિવસમાં ક્યારેક કનૈયાને યાદ કરવો, એમ કે છે શાસ્ત્ર. અવંધ્યમ દિવસ પણ વાંઝ્યો ન હોવો જોઈએ. તો એ દિવસ સારો કઈ રીતે જાય? તો કે હરિનું નામ લઈએ, તો ક્યાંક જઈને દાન આપી દઈએ, ગીતાનું અધ્યયન કરીએ, શાસ્ત્રનું વાંચન કરીએ. બાકી બીજું બધું તો આપણે કરીએ જ. એના માટે ક્યારેય રોકાતા નથી. આપણા પગ, આપણા હાથ, આપણું મગજ એ તરફ જાય જ. એમને એમ યાદ આવી જાય એ બધી લૌકિક વાતો છે, પણ અંદરથી પ્રયત્ન કરી અને જે આપણે ચિંતન કરવું જોઈએ એ ચિંતન હરિનું છે. એટલે પરમાત્માએ ભોજન આપ્યું આપણને, કેટલો સુંદર પ્રકાશ, હવા પાણીની જેને વ્યવસ્થા કરી છે. ભૂદેવો પૂજામાં સમજાવતા હોય છે કે સૂર્ય છે ને એ કોઈ દિવસ બિલ મોકલતો નથી અને છતાં પ્રકાશ આપે છે. અમદાવાદમાં ઇલેક્ટ્રિસિટીનું બિલ ન ભર્યું હોય, સૂચના આવે ન ભરીએ તો કપાઈ જાય. તમે બધા નસીબદાર છો, ઘણા ટાઈમ પછી કપાય છે, પણ શહેરમાં તો બીજે જ દિવસે કપાઈ જાય. અને આ જીવનનું આપણું ન કપાય એના માટે હરિનામ એ જ મુખ્ય છે. એટલે પ્રકાશ આપે, હવા આપે, પાણીની જેને વ્યવસ્થા કરી છે, છતાં પૈસા નહીં. કચ્છના ધરતી ઉપર થયેલા મેકણ દાદા, એમને એમ કહેલું છે કે પડી કે પાણી વેચાશે એમ, અને આજે વેચાય છે. આપણે જોઈ રહ્યા છીએ, અનુભવીએ છીએ. એટલો બધો પાણીનો મોટો વ્યાપાર છે. એક સમય એવો હતો, ઘરે ઘરે આજુબાજુમાં રોડ ઉપર જ્યાં જુઓ ત્યાં પાણીની પરબો હતી. સાહેબ આજે તો એ ચકલાય દેખાતા નથી. એ માટલા છે ને એ ક્યારેક યાદ આવે છે કે એ સંસ્કૃતિ ભારતીય ભગવાને આપેલું બીજાને માટે અર્પણ કરીએ. અને યજ્ઞમાં એટલે ઓમ
અગ્નયે સ્વાહા, સૂર્યાય સ્વાહા. અને પછી કહીએ ઇદમ સૂર્યાય નમઃ. આ મારું નથી પ્રભુ, આ આપનું છે. હે નારાયણ, આપની કૃપાથી મને પ્રાપ્ત થયું છે, આ આપનું છે. આ બધું આપે, પણ આના વગર જીવન શક્ય ખરું? પાણી વગર ના ચાલે. અરે આપણે ક્યાંક ગયા હોય ને પાણી કોઈ ના આપે તો તરત ક્રોધ પણ આવે. હા, પંખો ચાલુ ન હોય, હવા ન હોય તો આપણે બીજાની હવા કાઢવા માટે પ્રયત્ન કરીએ, પણ પરમાત્મા એવું નથી કરતા. એ તો દયાળુ છે, કરુણા સાગર છે. એ દયાના સાગરને જ્યારે ઓળખવો હોય તો એ શ્રીમદ ભાગવત એ અદ્ભુત અને દિવ્ય ગ્રંથ. એટલે શ્રીમદ ભાગવતના મહાત્મામાં કે મદવાર્તા યાત યામાનામ ન બંધાય ગૃહામતા. મારી વાર્તાઓ સાંભળે ને, મારું સંકીર્તન કરે, એ ક્યારે જગતમાં બંધાતો નથી. બંધન માટે નહીં, કથા તો મુક્તિ માટે છે. એટલે મુકુંદનો અર્થ કહેવાય ને, મુ એટલે મુક્તિ અને કુ એટલે ભુક્તિ. મુક્તિમ ભુક્તિમ ચ દદાતિ ઇતિ મુકુંદઃ. આવા નારાયણનું દિવ્ય સ્વરૂપ છે. કનૈયાને જોઈએ ને મારું ને તમારું મન પ્રસન્ન થાય, એમાં શાસ્ત્રમાં ગોથું લગાવીએ એટલે એમાં એવો જ કનૈયો છે. હા, કદાચ એનાથી પણ અદ્ભુત છે. તેને યમ વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષા વર્તતે હરે. એવા સત્સંગીને સંસાર ક્યારેય બાંધતો નથી. ઈશ્વરની કથામાં મન લાગી જાય ને પછી તો આનંદ છે. અને જેવો ગૃહસ્થાશ્રમી તો સમય જ સત્સંગમાં જતો હોય છે, એટલે એને ત્યાં સંન્યાસી જન્મ લે. સંન્યાસીને ત્યાં ક્યાંય સંન્યાસી થયા નહીં, શક્ય નથી. ગૃહસ્થાશ્રમ એ સૌથી શ્રેષ્ઠ આશ્રમ છે. એટલે ઈચ્છા, પછી એમાં પ્રયત્ન ભળે, લોટ બાંધીએ ને એમાં મીઠું નાખીએ, પછી એમાં મોણ પણ પધરાવીએ અને લોટ બંધાઈ જાય, પછી સુંદર મજાની રોટલી બને. એ આ ભક્તિનું સ્વરૂપ છે. ઈચ્છા થાય, પ્રયત્ન કરીએ તો પરમાત્મા આવીને અવશ્ય અનુગ્રહ કરે છે. ઋષિઓ બધા ગ્રહસ્થી હતા. અત્રિયો, અનસુયા, વશિષ્ઠ, અરુંધતી, કપિલ, દેવહૂતિજી, એક એક નામ જોઈએ આપણે તો તમામ ઋષિઓ ગ્રહસ્થામાં જઈ ગ્રહસ્થાશ્રમ ભોગવીને ભગવાનને પ્રાપ્ત કર્યા છે. જ્યારે ઈશ્વરના નામ લેવાની ઈચ્છા થાય ને ત્યારે સમજો પ્રભુ કૃપા છે આપણી ઉપર. જગતમાં બધું છે, સકલ પદાર્થ હે જગમાહી, ભાગ્ય બિનું નર પાવત નહીં. જ્યાં સુધી ભાગ્ય ન હોય ત્યાં સુધી કંઈ પ્રાપ્ત થતું નથી. મને લાગે છે ચિઠ્ઠી આવી છે અને ઘડિયાળ પાછું એનું કામ કરે છે. કોઈનાથી ઘડિયાળના કાંટા રોકાતા નથી. એ કાંટા જો એના પ્રમાણે ન ચાલીએ તો ક્યારેક વાગે બી ખરા. હા, અને ગુલાબ બી મળે, કારણ કે કાંટાની વચમાં જ ગુલાબ રહે છે. આ તો ઈશ્વર, આજ ઈશ્વરની કૃપા છે ને, આજ એ પ્રકૃતિની પૂજા છે. એક એક નજર કરીએ એટલે ઈશ્વરની કૃપાના દર્શન થાય છે. આવો આજના પ્રથમ દિવસે ભાગવતજીની ઓળખાણ સાથેનો, ઓળખાણ કરવી પડે ને કે ભાગવતજી એટલે શું અને મહાત્મ્ય. પરિચયથી પ્રીતિ વધે. એકબીજાની સાથે જઈએ ને
તો પ્રેમ વધે, સ્નેહ વધે, પરિચય થાય એટલે ઓળખાણ કહેવાય, પ્રીતિ થાય, વિશ્વાસ બેસે, અને વિશ્વાસ બેસે ને પછી પ્રેમ થઈ જાય. આ બહુ જરૂરી છે. આવો ભાગવતજીમાં શ્રદ્ધા રાખીએ, વિશ્વાસ કરીએ અને ભાગવતજીની સાથે પ્રેમ કરીએ. લૌકિક પ્રેમથી હું અને તમે આ કંઠ તૃપ્ત છીએ. આવો અલૌકિક પ્રેમ કરવા માટે ભાગવતજીમાં ગોતું લગાવીએ. નામ સંકીર્તન સાથે ભજ ગોવિંદ ભજ ગોવિંદ ગોવિંદ ગોપાલા 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 ભજ મુરલી મનોહર નંદલાલા ભજ મુરલી મનોહર નંદલાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ ગોપાલા કૃષ્ણ ગોવિંદ ગોવિંદ. તાળી પાડીએ, તાળી પાડીએ ને તો એક જાતની કસરત થઈ જાય. અને કસરત થાય ને શરીરના અંદર રહેલા દુર્ગુણો બહાર આવી જાય અને આનાથી શરીરના રોગો દૂર થાય એમ યોગ શાસ્ત્ર કહે છે. ताली के साथ हरि का नाम लीजिए. हरे कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे 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 राम 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 हरे हरे. ओ हरे कृष्ण 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 हरे 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 कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे राम हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे कृष्ण हरे कृष्ण कृष्ण हरे 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 राम हरे राम श्री भागवत भगवान की जय. पवन तनय संकट हरण मंगल मूर्ति राम लखन सीता सहित हृदय बसहु. કથાના સમયને અનુરૂપ આપણે બધા અહીંયા છૂટા પડીએ છીએ, પરંતુ 3 વાગે ફરીથી પુનઃ કથામાં વધારશું.
હલો ગાગોદરથી પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી ધવલશંકરભાઈ વધાર્યા છે. ભાગવત આચાર્ય છે, તેઓનું આપણે સન્માન કરીશું. સન્માન કરવા માટે હું પપ્પુભાઈ ઘરાણાને અને ગજાનંદભાઈને વિનંતી કરીશ કે તેઓ બંને પધારે અને શાસ્ત્રીજીનું સન્માન કરે. ગજાનંદભાઈ કટારિયાથી. કૃષ્ણ કનૈયા લાલ કી. પરમ પૂજ્ય આપણે શાસ્ત્રીજીને વિનંતી કરીશું કે આપણે બધાને આશીર્વાદ આપે. અનિલભાઈ રાજગોર તેઓ પણ વધારે. પૂજ્ય નવલશંકરભાઈ શાસ્ત્રીને આપણે વિનંતી કરીશું કે આપણને આશીર્વાદ આપે. सर्वरूपमयी देवी सर्वं देवीमयं जगत् सर्वरूपमयी देवी सर्वं देवीमयं जगत् अतोऽहं विश्वरूपान्तां नमामि परमेश्वरीं अतोऽहं विश्वरूपान्तां नमामि परमेश्वरीं सर्वस्वरूपे सर्वेशे सर्वशक्तिसमन्विते भयभ्यस्त्राहिनो देवी दुर्गे देवी नमोस्तुते भयभ्यस्त्राहिनो देवी दुर्गे देवी नमोस्तुते सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते बोलो आद्य शक्ति श्री अम्बे मात की जय श्री रामचंद्र भगवान की श्री कृष्ण चंद्र भगवान की जय सदगुरु भगवान की जय सनातन धर्म की जय ओम नमः पार्वती पतये हर हर महादेव ओम खूब आनंद व्यासासन भाई विराजमान हमारा सौना आदरणीय अत्यंत प्रिय संस्कृतना खूब सारा विद्वान अत्यारे आप सौ जाणो छो शिव भागवत विद्यापीठ पूज्य दादाजी एक दिव्य धाम विद्या तीर्थ जेने गुजरात નું કહેવાય એવા ભાગવત વિદ્યાપીઠના વર્તન તો સંસ્કૃત મહાવિદ્યાલયમાં આપણા અશ્વિન ભાઈ રાજગોર અમે અશોક ભાઈ પહેલેથી આમ એ ત્યાં વર્ષોથી અધ્યાપન કરે છે. અમેરિકા પણ પોતે જી આવ્યા, તમે જુઓ ખૂબ અમેરિકામાં પણ પોતે રહ્યા છે. અત્યારે એમના પુત્ર પણ અમેરિકા છે, મારા દિનેશભાઈના પુત્ર પણ અમેરિકા છે, જગદીશભાઈ, અને સૌથી મોટા ભાઈ એટલે વિજયભાઈથી નાના મારા ભરતભાઈ પણ અમેરિકા છે. તો અશોકભાઈ જ્યાં કેટલા વર્ષોથી દાદાજીના ચરણોમાં રહી અને એમણે ખૂબ ત્યાં સંસ્કૃત આપણી જે વિબુધ વાણી છે, દેવ ભાષા જેને દેવગીરા કહેવાય,
એનું પોતે અધ્યયન પણ કર્યું, ધ્યાન પણ પોતે કરી રહ્યા છે. અને પૂજ્ય કૃષ્ણશંકર દાદાજીના જે મંગલમય વિચારો સતત તમે સાંભળી રહ્યા છો. બહુ સરસ. ભલે ઘણી કથાઓ એમણે નથી કરી, બધી વાત કરી. હમણાં હું વચ્ચે અમદાવાદ ગયો હતો કે એમણે સૌથી પહેલો લાભ એમને બદ્રીનાથમાં મળ્યો. તમે જુઓ કેટલું મહદ ભાગ્ય કહેવાય કે બદ્રીનારાયણમાં દાદાજીના પૌત્ર ભાગવત ઋષિજીની કથા હતી, પોતે પણ સાથે ગયેલા. અને 2 દિવસ ભાગવત 2 કથા વાંચી પછી કોણ જાણે શું થયું, કંઈક શારીરિક કે માનસિક અસ્વસ્થતા આવી અને બધો જ ભાર અશોકભાઈ ઉપર નાખવામાં આવ્યો કે હવે તમે કથા વાંચો. અને સૌથી પહેલા એમણે બદ્રીનારાયણમાં અલકનંદાના તટ પર આ પરમાત્માની મંગળ કથા એમણે કરી. તમે જો એક બહુ મોટું ભાગ્ય કહેવાય ને ભાઈ. 5 દિવસની કથા એમણે કરી. અને આજે અત્યારે છે આપ સૌએ જે આયોજન કર્યું છે સમગ્ર વાગડ ઔદિત્ય બ્રહ્મ સમાજનું, એ મંગલ આયોજન અતિ દિવ્ય છે. આપ સૌએ આયોજન કર્યું એ બદલ સમગ્ર વાગડ ઔદિત્ય બ્રહ્મ સમાજના વડીલોને, પ્રમુખ, ઉપપ્રમુખ, મંત્રી, ખજાનચી જે હોય તે આપ સૌને મારા લાખો લાખો ધન્યવાદ છે કે આપને જે કંઈ સંપત્તિ મળી એનો ખૂબ સાચો ઉપયોગ, સદુપયોગ આપે કર્યો છે. અને 9 વર્ષ ખરેખર આપના માટે મંગલમય કહેવાય. હજી તો આપણે 2 દિવસ ત્રીજ છે, આજે કારતક સુદ ત્રીજ, અને આવું મહાન આયોજન આપ સૌએ કર્યું છે. એટલે આપ સૌ માટે આ વર્ષ ખરેખર મંગલમય બનશે, દિવ્ય બનશે. કારણ કે પરમાત્મા શ્રી કૃષ્ણ, શ્રી હરિ, હમણાં જેની વ્યાખ્યા અશોકભાઈ કરતા હતા બહુ સરસ કે હરિ કોને કહેવાય, મુકુંદ કોને કહેવાય, રામ શું છે, એક ભગવાનના નામોની વચ્ચે વચ્ચે સંસ્કૃત પ્રમાણે પોતે વ્યાખ્યા કરતા જાય છે. અને મેં જોયું હમણાં વચ્ચે એમને ઘરે ગયેલો, ત્યાં વિદ્યાપીઠની બાજુમાં જ પોતે રહે છે. આ કથા માટે એમણે બહુ પુરુષાર્થ કર્યો છે. સતત વાંચવાનું, લખવાનું, સતત જો કેવડો મોટો ચોપડો લખ્યો છે. આવા તો એક નહીં ઘણા ચોપડા એમણે લખ્યા છે. તમારી નજર સામે આ પુરુષાર્થના દર્શન આપણને થાય છે કે જ્યારથી આ કથા નક્કી થઈ ત્યારથી એ સતત વાંચન, વિચારણ, ચિંતન, શ્રવણ સતત એમણે ચાલુ રાખ્યું છે. અને છતાંય હમણાં જ પોતે મને વાત કરી કે મને કાંઈ આવડતું નથી, પણ આ એક નમ્રતા છે, આ એક વિનય છે. અને વિદ્યા વિનય ને સોબતે આપણા આચાર્ય લખે છે કે આવો વિનય, આ વિવેક એ વિદ્વાનમાં બહુ જરૂરી છે. સાચો જ્ઞાની, સાચો વિદ્વાન ક્યારે પણ અહંકારી નહીં હોય. એ જ્ઞાની ક્યારે અભિમાની ન હોય, અને અભિમાની માણસ ક્યારે જ્ઞાની ન હોય. કોઈ પણ અભિમાનીને જુઓ તો માનજો કે એમાં કોઈ ગમે એટલી ડિગ્રીઓ મેળવીને બેઠો હોય, ગમે એટલી પદવીઓ પ્રાપ્ત કરી હોય, ગમે એટલા સર્ટિફિકેટો લટકાવ્યા હોય, પણ જે માણસ અભિમાની છે ક્યારે જ્ઞાની થઈ શકે નહીં. અને જે સાચો જ્ઞાની છે ક્યારે અભિમાની હોતો નથી. કેટલી સરસ પોતે વાતો આપણને આનંદ આવી જાય કે હજી સતત આપણે સાંભળ્યા કરીએ, હજી બોલ્યા કરે આપણા અશોકભાઈ. મને કંઈ આવડતું નથી. બહુ ધન્યવાદ છે. બસ આ જ મહાનતા છે, આ શ્રેષ્ઠતા, આ જ્યેષ્ઠતા છે આપણા વિદ્વાનોની. તુલસીદાસજી આખું રામાયણ લખ્યું છે, એમણે લખ્યું કે મારામાં કંઈ નથી, હું કાંઈ જાણતો નથી, નથી જ્ઞાન, નથી ભક્તિ, નથી વૈરાગ્ય, હું કોઈ કવિ નથી, કવિ ન હોઉં નહીં ચતુર કહાવું, નથી હું કવિ, નથી ચતુર, પણ જે કંઈ મને જ્ઞાન મળ્યું, જે બોધ મળ્યો, હરિની કૃપા થઈ, એ કૃપા પ્રમાણે હું મારા રામના ગુણ ગાવા બેઠો છું. મતિ અનુસાર રામ ગુણ ગાવું, એમ તુલસીજીએ લખ્યું. નથી હું કવિ, નથી ચતુર, પણ મારી જે નાનકડી સામાન્ય બુદ્ધિ પ્રમાણે મારા રામના ગુણ ગાવા હું બેઠો છું. તો આ ખરેખર મહાનતા છે આપણા વિદ્વાનોની. તુલસીજી પણ અતિ મહાન હતા, સંસ્કૃતના બહુ સારા વિદ્વાન છતાં એમણે ગ્રામ્ય ભાષામાં, એક અવધ ભાષામાં એમણે આખો ગ્રંથ લખ્યો. તો બહુ સરસ કથા થઈ રહી છે. પહેલે જ દિવસે મારું પણ સદભાગ્ય કે આ રીતે બ્રહ્મદેવોના મને દર્શન મળ્યા, ભાગવતજીના દર્શન થયા, વ્યાસના દર્શન થયા, અને વ્યાસવાણીનું પણ ભલે અડધો કલાક જે કંઈ શ્રવણ કરવા મળ્યું એ મારું પણ સદભાગ્ય છે. કારણ કે આવો લાભ ક્યાંથી મળે. એટલે મને એમ થયું કે ભાઈ ભલે કથા અઠવાડિયું ચાલશે, 7 દિવસ સપ્તાહની કથા છે, પણ પહેલે જ દિવસે લાભ લેતું આવું. પહેલે દિવસે આજે આ કથા સરિતા જે અશોકભાઈ વાવી રહ્યા છે સામે ખેડીને આંગણે, એમાં ડૂબકી મારતો આવું. મારું પણ જીવન પાવન બને, નિર્મળ બને, દિવ્ય બને, વિશુદ્ધ બને. ભાગવતજીનો ખૂબ સુંદર મહિમા એમણે ગાયો કે ભાગવત કેટલું દિવ્ય શાસ્ત્ર છે. પેલો અક્ષર ભા છે. ભા એ સમજાવે છે કે આ કથા સાંભળવાથી ભગવાન પ્રત્યે આપણો ભાવ વધે છે, ભાવની વૃદ્ધિ થાય છે. ભગવાન પ્રત્યેનો આપણો પ્રેમ, આપણી લાગણી, આપણો સ્નેહ
એ વધતો જાય. જેમ જેમ આ કથા તમે સાંભળશો, તમે અનુભવ કરશો, એક એક દિવસ જેમ જેમ કથા આગળ વધતી જશે તેમ તેમ આપણો ભગવત ભાવ વધતો જશે. પેલો શબ્દ ભા એ સમજાવે છે કે હંમેશા ભગવાનમાં ભાવ વધે એમાં જીવનની ધન્યતા છે. અને ભગવાન કોઈ પથ્થર કે સોનાની કે ચાંદીની મૂર્તિમાં નથી. ભગવાન આપણા હૃદયમાં શુદ્ધ ભાવમાં બિરાજે છે. ન દેવો વિદ્યતે કાષ્ઠે ન પાષાણે ન મૃણમયે ભાવે હિ વિદ્યતે દેવો તસ્માત ભાવો હિ કારણમ. આપણા આચાર્યો લખે કે કોઈ દેવી દેવતા પથ્થરની મૂર્તિમાં કે કોઈ ધાતુની મૂર્તિમાં નથી તો ક્યાં છે? તો કે આપણા ભાવમાં છે. માં ભગવતી કે ભગવાન આપણા ભાવમાં બિરાજે છે. ભાવે હિ વિદ્યતે દેવો તસ્માત ભાવો હિ કારણમ. એટલા માટે ભગવાન સુધી પહોંચવાનું કોઈ સબળ સાધન હોય તો આપણો ભાવ છે. અને એટલે જ આપણા કવિઓએ માંગણી કરી કે કનૈયા, હે શ્યામ સુંદર, હે દ્વારકા વાળા, અમને બીજું કઈ ન મળે તો વાંધો નથી, પણ અમારા દિલમાં હંમેશા ભાવને વધારતો રહેજે. પ્રભુ ભાવ દિલે તું વધારજે, પ્રભુ ભાવ દિલે તું વધારજે. નાના નાના અમે તારા બાળ, લેજે તું સંભાળ, મતી શુભ આપજે. પ્રભુ ભાવ દિલે તું વધારજે, હે પ્રભુ ભાવ દિલે તું વધારજે. હે ભગવાન, અમારા સૌના દિલમાં ભાવ વધારજે. કારણ કે ભાવ હશે તો જીવનમાં બધું જ મળશે. આપણે સંતો અનુભવ કે લખી ગયા કે દુનિયામાં જેટલા કમાણા એ ભાવમાં કમાણા, વસ્તુમાં નહીં. વસ્તુ એ જ હોય, પણ અચાનક ભાવ આમ વધી જાય તો તમને લાખો મળી જાય. અચાનક ભાવ જો ગગડી જાય તો માણસને મોટી ખોટ પણ આવે. જેટલા કમાણા જગતમાં એ ભાવમાં કમાણા છે, વસ્તુ એનો હોય. તો ભગવત ભાવને વધારવાનું જે કામ કરે એવું દિવ્ય શાસ્ત્ર ભાગવત છે. ગનો અર્થ આપણા સંતો કરે કે જે આપણા હૃદયમાં રહેલા, મનમાં રહેલા ગર્વને હરે. બીજો અક્ષર ગ છે ભાગવતનો. ગર્વને હરવાનું કામ કર્યા ગોવિંદ પ્રભુની કથા. સત્તાનો ગર્વ હોય, સંપત્તિનો ગર્વ હોય, ઘણીવાર સ્વરૂપનો ગર્વ હોય. હું બહુ રૂપાળો છું, બહુ રૂપવતી છું. એટલે સત્તા, સંપત્તિ, સ્વરૂપ, કોઈ પણ જાતનો ગર્વ હોય તો એને દૂર કરવાનું કામ આ ગોવિંદની કથા કરે છે. અને જ્યારે માણસ ગર્વ રહિત બને પછી જ ભગવાન ગોવિંદની કૃપા મળે છે. અનુગ્રહ એમને એમ ન મળે. જે માણસ ગર્વથી ભરેલો હશે, અભિમાની હશે, અહંકારી હશે, મદથી ભરેલો હશે, ભગવાન મદન મોહન એના પર ક્યારે પણ અનુગ્રહ કરતા નથી, કૃપા કરતા નથી. એની કૃપા જો આપણે પ્રાપ્ત કરવી હોય, મેળવવી હોય તો ગર્વ રહિત બનવું પડે. મનમાં ભરીને બેઠેલા મદને આપણે દૂર કરવો પડે. અને કામ આ ભાગવત કરે છે. સત્તાનો ક્યારે મદ ન કરી, કારણ કે સત્તા કોઈની કાયમ રહેતી નથી. 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ. બહુ સારું તમે શાસન કરો, પ્રજાનું બહુ કલ્યાણ કરો તો 25 વર્ષ. સત્તા કોઈની કાયમ નથી. એટલે સત્તાનો ગર્વ ન કરી. સંપત્તિ પણ કાયમ નથી. હમણાં જ મેં એક મોબાઈલમાં એક વિડીયો જોયો કે એક બેન મુંબઈમાં વરલીમાં જબરદસ્ત બંગલો હતો, કરોડોની એની આવક, રોજ ઓલી તાજમહેલ હોટલમાં જમવા જાય. પણ એ જ બેન ઉપર એવું આમ કાળ ચક્ર ફર્યું કે અત્યારે પોતે ભિખારીની જેમ ભટકે છે, ફૂટપાથ પર સૂઈ રહે છે અને ગુરુદ્વારામાં મફતનું જમવા જાય છે. તમે જો કેવી હાલત થઈ ગઈ. વરલીમાં વિશાળ બંગલો, રોજ તાજમહેલ હોટલમાં જમનારી સ્ત્રી આજ ભિખારણની જેમ ભટકે છે. સમય ચક્ર ક્યારે બદલે? એટલે સત્તાનું પણ અભિમાન ન કરીએ, સંપત્તિનું ક્યારે અભિમાન ન કરીએ. જો શ્રી હરિની કૃપા મેળવવી હોય તો એ બધાથી દૂર રહેવું પડે. કબીર સાહેબ લખ્યું, જબ મય થા તબ હરી નહીં, અબ હરી હૈ મય નાહી, પ્રેમ ગલી અતિ સાંકરી, તામે દો ન સમાય. જ્યાં સુધી મારા મનમાં મય પણ હું પણ હતું કે હું કંઈક છું, ત્યાં સુધી હરી મળ્યા નહીં. અને આજ હરી મળ્યા તો હું પણ ગાયબ થઈ ગયું. જબ મય થા તબ હરી નહીં, अब हरी है मैं नाही, प्रेम गली अति सांकरी, तामे दो न समाही. हृदय बहु नानकड़ું છે, એમાં એક જ સમાય. જો હું ને રાખવો હશે તો હરી નહીં આવે, અને જો હરીને પધરાવવા હશે તો હું ને કાઢવું પડશે. ગર્વ રહિત કરવાનું કામ આ ગોવિંદની કથા કરે છે. ત્રીજો અક્ષર વ છે. વ નો અર્થ થાય છે વરિષ્ઠ, શ્રેષ્ઠ. જેમ જેમ આ ભાગવતને તમે સાંભળશો, એના સિદ્ધાંતોને ઉતારશો. હમણાં સરસ અશોકભાઈએ વાત કરીને
કે આને આ શાસ્ત્રને આપણે પચાવવાનું છે. એક તો કથા આપણે રૂચવી જોઈએ, એમાં રુચિ ઉત્પન્ન થાય, પ્રેમ ઉત્પન્ન થાય, અને રુચિ ઉત્પન્ન થયા પછી એ કથા જીવનમાં પચવી જોઈએ, તો જ એનો કંઈક લાભ આપણને જીવનમાં મળે. તો વરિષ્ઠ જીવન, શ્રેષ્ઠ જીવન, વસનો શબ્દ છે વરિયાન, શ્રેષ્ઠ જીવન. ભગવાનની આ કથા જીવનને શ્રેષ્ઠ બનાવે છે. આપણે ગમે એટલા સામાન્ય હશું, સાધારણ હશું, પણ જેમ જેમ ભગવાનની કથા માણસ સાંભળે, ભગવાનની નજીક થતો જાય, તેમ એનું જીવન આમ ઉપર ચડતું જાય, એનું સ્તર વધતું જાય, એની કક્ષા વધતી જાય ભગવાનની કૃપાથી. એટલે જીવનને વરિષ્ઠ બનાવવાનું કામ આ ભાગવત કરે છે, શ્રેષ્ઠ બનાવે છે. અને ચોથો અક્ષર ભાગવતનો ત છે. તનો અર્થ થાય છે જે તારવાનું કામ કરે છે. સંસાર એ સાગર છે, એનાથી તારવાનું કામ આ ભગવાનની કથા કરે છે. અને આપ સૌ ખરેખર ધન્ય છો કે કેટલી બધી પોથીઓ બેસાડી. આમ જો મને બહુ આનંદ થાય ભૂદેવોના દર્શન કરીને. અનેક મેં બધા નામ પણ વાંચ્યા પત્રિકામાં. બધાએ પોતપોતાના સ્વજનો પાછળ જે આપણે વચ્ચેથી વિદાય થઈ ગયા એ સ્વજનોને યાદ કરી અને આપ સૌએ પોથીઓ બેસાડી છે. બ્રહ્મદેવતા પણ બિરાજમાન છે. ખરેખર આનંદ છે. સૌ બ્રહ્મદેવતાઓને અહીંથી હું વંદન કરું છું નવા વર્ષમાં. આપ સૌને વંદન છે, કારણ કે એ બ્રાહ્મણ ધરતીનો દેવતા કહેવાય છે. ભૂદેવ, મહિદેવ, મહિષૂર છે, પૃથ્વીનો દેવતા છે, વંદનીય છે. તો આટલી બધી સુંદર પોથીઓ બેસાડી, બ્રહ્મદેવતાને બોલાવ્યા. ઘણી જગ્યાએ મેં એવું પણ જોયું છે, સાંભળ્યું છે, ઘણા લોકો પોથીઓ તો બેસાડે, 1008 બેસાડે, 108 બેસાડે, પણ બ્રાહ્મણ ન બેસાડે, ખાલી પોથીઓ જ પડી હોય. કારણ કે બ્રાહ્મણ બેસાડે તો પોથીના જે રૂપિયા નક્કી કર્યા હોય કે 11,000 કે 21,000 માંથી અડધા બ્રાહ્મણને દેવા પડે, તો પોતાને શું મળે? એટલે ખાલી પોથીઓ અમુક એવું જગ્યાએ એવું થાય છે કે પોથીઓ તો 1008 બેસાડે, પણ બ્રાહ્મણ ન બેસાડે કે ભાઈ એને દક્ષિણા દેવી પડે ને જે કંઈ રૂપિયા મળવાના અડધા હાલ્યા જાય. લોકો કેવા હોશિયાર થયા છે, કેટલા ચાલાક થયા છે. પણ બ્રાહ્મણ વગરની પોથીઓ શું કામ? એ તમારું આયોજન વ્યર્થ છે. એક રતિ ભાર એનું ફળ મળતું નથી, કારણ કે બ્રાહ્મણ જો ન હોય ભાગવતની પોથી ઉપર તો એ પોથી શું કામની? પણ ઘણા લોકો આ ધંધો શીખી ગયા છે, એ ધર્મને નામે કરોડો રૂપિયા ભેગા કરતા હોય છે. આ ઠીક નથી. બ્રાહ્મણે ધરતીનો અડધો ભરતો દેવતા છે. હું ઘણી વાર કથામાં કહું કે તમે ઇન્દ્રને ક્યાં આપણે જોયા છે? આપણે બ્રહ્માજીને ક્યાં જોયા છે? આપણે ભગવાન નારાયણ કે ભગવાન શિવને ક્યાં જોયા છે? પણ એ બધાના દર્શન કરવા હોય તો એક બ્રાહ્મણના દર્શન કરી લ્યો. આ ધરતીનો હરતો ફરતો દેવતા છે અમારો ભૂદેવ. જો બ્રહ્મલોકમાં ક્યારેક જશું તો બ્રહ્માના દર્શન કરશું, એની સાથે વાર્તાલાપ કરશું. ક્યારેક કૈલાસમાં જશું તો શિવ સાથે મુલાકાત કરશું. વૈકુંઠમાં કદાચ સ્થાન મળશે તો ત્યાં હરિ સાથે આપણે વાર્તાલાપ. પણ જ્યાં સુધી ધરતીમાં જીવતા બેઠા છીએ ત્યાં સુધી કોઈ ધરતીનો દેવતા હોય તો બ્રાહ્મણ છે, ભૂદેવ છે, બ્રહ્મદેવતા. તો સંસાર એ સાગર છે, એનાથી તારવાનું કામ આ ભગવાનની કથા કરે છે. છેલ્લો અક્ષર ત એ બતાવે છે કે જેમ જેમ જીવનમાં ભાવ વધે, ભક્તિ વધે, પછી માણસ એ ભક્તિના જ પ્રતાપથી આ ભવસાગર તરી જતો હોય છે, ભગવાનના ચરણારવિંદ સુધી પહોંચતો હોય છે. સંસારને સાગરની ઉપમા એટલા માટે આપી કારણ કે જેમ સાગરનો કોઈ પાર નથી, એમ સંસાર પણ અગાધ છે, અથાહ છે, એનો કોઈ પાર નથી. સાગરને કોણ માપી શકે કેટલો લાંબો છે, કેટલો પહોળો છે, કેટલો ઊંડો છે? આ સંસાર પણ સાગર જેવો છે. જેમ સાગરમાં ભરતી ઓટ આવ્યા કરે, આપણા સંસારમાં પણ ક્યારેક સુખની ભરતીઓ ચડતી હોય, ક્યારેક દુઃખની ઓટ આવે. કારણ કે આ સાગર છે. સાગરમાં તમે જો તો પૂનમના દિવસે આમ ભરતી આવે, પણ અમાસ આવે એટલે ઓટ આવી જાય, પાણી એકદમ દૂર સુધી ખસી જાય, કિનારા ખાલી પડ્યા હોય. એમ આપણા જીવનમાં પણ સંસારરૂપી સાગરમાં પણ ક્યારેક સુખની આમ ભરતીઓ આવે, ક્યારેક દુઃખની ઓટ આવે, પણ આ બધું આપણે સહન કરવું પડે. ભરતી આવે ત્યારે બહુ અહંકારી ન બનવું, અને ક્યારેક ઓટ આવે કે કોઈ ધંધામાં ખોટ આવે તો બહુ દુઃખી ન થવું. કારણ કે આ બધી એની લીલા છે, પરમાત્મા લાલાની આ લીલા છે. એટલે જીવનમાં સુખ દુઃખ, તડકા છાયા, ભરતી ઓટ, જય પરાજય, નિંદા સ્તુતિ જે કંઈ આવે આપણે સહન કર્યા વગર છૂટકો નથી. તો ભવસાગર છે. જેમ સાગર ખારો છે, એમાં સંસારમાં પણ મધુરતા ઓછી છે, ખારાશ ઘણી છે. મીઠાશ ઓછી છે, ખારાશ ઘણી છે. તો જેમ સાગરમાં અનેક રત્ન હોય છે, એમાં સંસારમાં પણ અનેક નર રત્ન, અનેક નારી રત્ન પણ હોય છે. કારણ કે આ રત્નાકર કહેવાય છે આ સાગર. સંસાર સાગરથી તારવાનું કામ ભગવાનની કથા કરે છે. બહુ દિવ્ય શાસ્ત્ર આપ સૌએ બિરાજમાન કર્યું. ભાગવતજીના જ મહાત્મ્યમાં લખ્યું છે કે ભાગવત એમને નથી મળતું, અતિશય હરિની કૃપા જે પરિવાર પર, જે સમાજ પર થાય એ જ ભાગવતનું આયોજન કરી શકે. બધાનું કામ નથી, ખાલી રૂપિયા પૈસાથી આયોજન થાય એમ ન માનજો. અતિશય હરિની કૃપા હોય
એ જ આ માર્ગે પગ મૂકી શકે, એ જ આ મંગળ આયોજન કરી શકે. એટલે આપ સૌ ખરેખર બળભાગી છો, પુણ્ય પુંજ છો કે પરમાત્માની પૂર્ણ કૃપા ઉતરી અને આપ સૌએ જે કંઈ ભગવત કૃપાથી સંપત્તિ મળી એનો ખરેખર બહુ સાચો ઉપયોગ કર્યો છે. ભગવાનની કૃપાથી છે કે તમને ધન મળ્યું, એનો આ ખરેખર સાચો ઉપયોગ છે. કારણ કે ભાગવતની એક કથા દ્વારા કેટલા બધા મંગલ કાર્યો થાય છે. અહીંયા જો અત્યારે હમણાં પ્રસાદ લેવાનું થશે, અન્નદાન, આમાં અન્નદાન પણ થાય. આમાં ઘણા ભક્તો ગાયોને પણ ઘાસચારો નાખતા હોય છે, તો ગાયો પણ તૃપ્ત થાય. એટલે એક ભાગવત પાછળ ઘણું ઘણું થયું. લોકોને એમ થાય કે આ કથામાં શું છે, એનો એ કથા તમે કરો છો. પણ કથા તો ભગવાનની જ હોય, કથા કે અમારી ન હોય છે, એ પરમાત્માની જ હોય. પણ એક કથા પાછળ કેટલું બધું થતું હોય છે. અન્નદાન થાય, ગાયોને ઘાસદાન થાય, પંખીઓને ચણ નાખવામાં આવે, ઘણું ઘણું થતું હોય છે. એટલા માટે ભાગવતના આવા આયોજન ખરેખર થવા જ જોઈએ. ભલે કદાચ કોઈ ગમે એટલી નિંદા કરે, અમુક એવા અજ્ઞાની લોકો વધ્યા છે કે આપણા શાસ્ત્રોની, આપણા વેદોની, આપણા ભૂદેવોની બહુ નિંદા કરતા હોય છે. પણ આપણા અજ્ઞાની જીવો છે, એ સમજી શક્યા નથી કે આ શાસ્ત્ર શું છે. તો ખૂબ ખૂબ મને આનંદ છે કે આપ સૌએ આ રીતે સામખ્યાળીના મધ્યમાં સમગ્ર વાગડ અવધી જે બ્રહ્મ સમાજે આયોજન કર્યું, ખૂબ ખૂબ ફરીને આપ સૌને ધન્યવાદ છે. અમારા અશોકભાઈ રાજગોર, અશ્વિનભાઈ, એમને પણ ખરેખર વ્યાસ છે વંદનીય છે. દેવી ભાગવત લખે કે વ્યાસ નાનો હોય કે મોટો હોય, એ બાળક હોય તો ભલે, યુવાન હોય તો ભલે, વૃદ્ધ હોય તો ભલે, પણ પુરાણનો જે જ્ઞાતા છે એ વંદનીય છે, પૂજનીય છે એમ લખ્યું છે. પુરાણ જ્ઞા પરો ગુરુ એમ લખ્યું. પુરાણનો જે જ્ઞાતા એ પરમ ગુરુ છે, શ્રેષ્ઠ. એ ભલે ઉંમર એની નાની હોય. સુખદેવજી 16 વર્ષની ઉંમર હતી, 16 વાર્ષિક અંતજા એમ લખ્યું છે, 16 વર્ષની ઉંમર. અને પરીક્ષિત રાજા કેટલા મોટા હતા, પણ છતાં એમના ચરણોમાં બેસી એમની કથા સાંભળી. એટલે વક્તા ભલે નાનો હોય તો ભલે, યુવાન હોય તો ભલે, વૃદ્ધ હોય તો ભલે, એ વંદનીય છે, પૂજનીય છે. એટલા માટે ફરી હું વંદન કરી વધારે કંઈ કહેવું નથી. ખૂબ ખૂબ માં ભગવતી પાસે પ્રાર્થના કરું કે સમગ્ર અવધી જે બ્રહ્મ સમાજે આ મંગલ આયોજન કર્યું છે, પરમાત્મા ખૂબ સૌને આનંદમાં રાખે, બધાનો ખૂબ મંગલ કરે. મંગલની પણ સરસ વ્યાખ્યા અશોકભાઈએ કરી. મ એટલે પાપ, એમ કર્યું મમ પાપમ ગલયતી હતી મંગલમ. બહુ સરસ છે. પાપને ગાડી નાખી એવી ભગવાનની આ પાવન કથા આપ સૌ સાંભળી રહ્યા છો. ખૂબ એનો લાભ લેજો અને બસ આનંદ કરતા કરતા આપણું સૌનું જીવન અંતે આ રીતે પ્રભુમાં ભળે એવી ભગવાનને પ્રાર્થના કરી મારી વાણીને વિરામ. જય જગદંબ, જય શ્રી કૃષ્ણ. બોલો દ્વારિકાધીશ કી જય. શ્રી રાધાવર કૃષ્ણચંદ્ર ભગવાન કી. એટલે મંડપમાંથી અવાજ જ નથી આવતો. ભૂખ લાગી છે એમને. શ્રી ભાગવત ભગવાન કી. નમઃ પાર્વતી પતય. હર હર મહાદેવ. અરવિંદમાં પ્રણામ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. करारविन्दे नपदारविन्दं मुखारविन्दे विनवेशयन्तम् श्रीकृष्ण गोविन्द हरे मुरारी हे नाथ नारायण वासुदेवा विग्रेत कामाकिल गोपकन्या मुरारि बालान्तित चित्रवती गोविन्द
શ્રી કૃષ્ણ રાધા પર ગોકુલેશા ગોપાલ ગોવર્ધન નાથ વિષ્ણુ जिह्वे रसग्ने मधुर प्रियत्वं सत्यं हितं त्वां परमं वदामि त्वामेव याते मम देह जिह्वे समागते दण्डकरे कृतान्ते अग्रे कुरूणामथ पाण्डवानां दुःशासनेन कृतवस्तुकेशा स्नातदावो चदनन्यनाथा गोविन्द गोविन्द दामोदर माधवेति गोविन्द दामोदर गोविन्द दामोदर माधवेति બોલો શ્રી ભાગવત ભગવાન भगवान की जय શ્રી કૃષ્ણ કનૈયા लाल की जय શ્રી દ્વારિકા धीश की जय પરમાત્માના ચરણમાં પુનઃ વંદન કરી લૌકિક તૃષ્ણાઓનો અંત આવે તો જ પૂર્ણ વિરામ પૂર્ણ વિશ્રામ. શ્રીમદ ભાગવત એ મૃત્યુને શીખવતું શાસ્ત્ર છે અને રામાયણ એ જીવનને શીખવતું, જીવનના પથને, જીવનના માર્ગને બતાવતું એ શાસ્ત્ર છે. મૃત્યુ કેમ સુધરે અને મૃત્યુના સમયે મનુષ્ય શું કરવું જોઈએ એ શ્રીમદ ભાગવત છે. પણ મનુષ્ય મરતા શીખે તો જ મૃત્યુ મંગલમય બની શકે. સૌ પ્રથમ તો જીવતા જો મનુષ્યને આવડી જાય તો એનું મૃત્યુ પણ દિવ્ય બની જાય. બાજરો વાવીએ તો બાજરો જ ઉગે, ઘઉં વાવીએ તો ઘઉં ઉગે, આંબાને વાવીએ તો આંબો જ ઉગે. એમ મનુષ્ય જ્યારે માનવ થઈને મરે તો પરમાત્માના ચરણમાં અવશ્ય એનો નિવાસ થઈ એનું કલ્યાણ થાય છે. પણ માણસ થઈને મરે તો, એ પશુ થઈને મરે તો, એટલે જે વસ્તુ વાવીએ એ જ ઉગે. એમ જીવનની અંદર મનુષ્ય જો માનવ થઈને મરે તો એનું જીવન ધન્ય થઈ જાય છે. દુનિયા નહીં કરે, આપણાથી શરૂઆત કરીએ. इसलिए એ દિલ તું બેકાર બસ્તી છોડ દે. જ્યાં રામનું ભજન ન થાય એ જગ્યાને છોડી દે. જ્યાં રામ છે ત્યાં તારો વાસ થાય. સંસારના આ તાપ અને સંતાપને દૂર કરનાર શ્રીમદ ભાગવત છે. તૃષ્ણાઓનો અંત લાવે છે.
મનની તૃષાઓ પીપાસાઓ શાંત થઈ જાય છે. અચૂક આવો, આ વહેતી વહેતી ગંગા આવી છે. આજે સ્નાન નહીં કરીએ તો ક્યારે કરીએ? સમય તો વહ્યા કરે છે, વહ્યા કરે છે. આ તો નશો છે ભાગવતજીનો. નશા કરનાર વ્યક્તિને નશાની વસ્તુ જ્યાં સુધી પેટમાં હોય ત્યાં સુધી આનંદ આવે, પણ હરિનો નશો લાગ્યા પછી એ તો આનંદ આનંદ જ હોય. તલવારની ધાર ઉપર ચાલવા જેવો આ માર્ગ, અને છતાંય મજા આવે, છતાંય આનંદ આવે. દુનિયા સુધરશે કે નહીં એની ચિંતા ન કરીએ, આપણે ભાગવતજીનું રસપાન કરીએ. આ સ્વર્ગમાં નથી, કૈલાસમાં નથી, વૈકુંઠમાં નથી. સ્વર્ગે સત્યે ચ કૈલાશે વૈકુંઠે નાસ્ત્યયમ રસઃ અતઃ પિબંતુ સદભાગ્યાત. મામા, 2 વખત મામા કહ્યું. મામા મુંચત કરી ચિત. આવા રસપાનને છોડશો નહીં. ઉપર જઈને આ કથાનો રસ નહીં મળે. દેવતાઓ પણ આ રસ માટે તરસી રહ્યા છે. અને આ એક શાસ્ત્રમાંથી નહીં, વેદોપનિષદામ જાતા, વેદોપનિષદામ સારા જાતા ભાગવતી કથા. વેદ, ઉપનિષદ આ બધાને ભેગું કરીને શ્રીમદ ભાગવતની રચના થઈ છે. ભેગું કરીને ક્યારેક ખાઈએ આપણે, ભેળ બનાવીએ છીએ ને, પણ આ લૌકિક નથી, અલૌકિક છે. આપણા ત્યાં કામ કરનાર આવતી બાઈ આખી સોસાયટીમાં માંગવા જાય ને બધું ભેગું કરીને ખાય, અને કેટલો એને આનંદ આવે છે. કેમ? એને ભૂખ છે. એમ હરિના નામની ભૂખ લાગે ને પછી ભાગવત બહુ મીઠું લાગવા લાગે, અતિ પ્રિય લાગે, મન એમાં જ લાગી જાય. આ તો ભગવાને કહેલું ભાગવત છે એટલા માટે. હા, ભગવતા પ્રોક્તમ ઇદમ ભાગવતમ, ભગવતઃ ઇદમ ભાગવતમ. પછી રાધાજીને ખોટું લાગે એટલે કોઈ આચાર્ય એવી વ્યાખ્યા કરે, ભગવત્યાહ ઇદમ ભાગવતમ. આ તો રાધાજીનું છે, આ તો કનૈયાનું છે, ભગવાનના મુખથી ગવાયેલું છે. આવું આ પરમ દિવ્ય ભાગવત, એટલે એનું નામ આપ્યું શ્રીમદ ભાગવતમ. જેવો 2 જગ્યાએ શ્રી લાગે કે શ્રીમદ ભગવત ગીતા, શ્રીમદ ભાગવત ગીતાની જગ્યાએ શ્રીમદ ભગવત ગીતા, અને બીજું છે શ્રીમદ ભાગવતમ. બંને જગ્યાએ શ્રી લાગ્યો છે. હા, અને શ્રી એટલે પરમાત્માની દિવ્ય શક્તિ. ગીતા પણ ભગવાને મુખે ગાઈ, અને શ્રીમદ ભાગવત પણ ભગવાનનું જ, એટલે વ્યાખ્યા આવી કરી. શ્રીમદ ભગવત ગીતા, ગીતા ગીતા ભગવાને ગીતાને ગાય, સંસ્કૃતમાં ગાયું એને પણ ગીતા કહેવાય. અને સંસ્કૃત ગાવાથી જ મજા આવે. હા, એટલે તો આ સંગીતનો પ્રવેશ થયો. આપણે બધા ભાગ્યશાળી છીએ. મારી બાજુમાં જે વેણુનાદ કરી રહ્યા છે એ ભુજના નિવાસી છે દાદા. એની બાજુમાં અમદાવાદથી આગળ મનહરભાઈ પરસોત્તમભાઈ છે, જેઓ બહુ સારા ગાયક છે. તબલજી ચેતનભાઈ અને વિરેનભાઈના કંઠથી આપ સૌ પરિચિત થયા. છેલ્લે ઇન્દોરથી પધાર્યા છે દાદા. મને તો સવારે મળ્યા ત્યારે મને આશ્ચર્ય લાગ્યું કે આ ઉંમરે 3-3 કલાક
પૈસા તો ત્યાંય મળી જાત. પૈસા માટે નહીં, ભગવાનનો પ્રેમ હોય છે. ઈશ્વર પ્રત્યે ભક્તિ લાગી જાય ને પછી પૈસા ગૌણ થઈ જાય છે. આ ઉંમરે પણ એ જ આનંદ, એ જ મસ્તી. તો ચિદાનંદેન કૃષ્ણેન પ્રોક્તા સ્વમુખતો અર્જુના. ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના મુખથી ગીતા ગાઈ, એમાં શ્રીમદ ભાગવત એ ભગવાનનું જ છે. આદિ નારાયણે બ્રહ્માજીને આપ્યું અને બ્રહ્માની પાસે ચતુશ્લોકીના રૂપમાં આવ્યું છે. એનો પછી વ્યાસજીએ વિસ્તાર કર્યો એટલે વ્યાસજી પાસે આવ્યું. વ્યાસજીના દીકરા પરમહંસ શ્રી સુખદેવજીને મળ્યું અને સુખદેવજી પાસેથી પરીક્ષિત મહારાજે સાંભળ્યું. અને આજ હું અને તમે પણ એ જ કથા ના રસપાન કરવા જઈ રહ્યા છીએ. પણ મને ને તમને ખબર નથી હીરાની. એ તો ઝવેરીને જ ખબર પડે કે હીરાની કિંમત શું હોઈ શકે. આવો પધારો, સ્વાગત.